ઓળખીએ છીએ અને એ બે ત્રણ સંતોને અને સતી માતાઓને પણ લગભગ મોટા ભાગનો સમાજ જાણતો નથી. આપણા સમસ્ત દુહા સમાજમાં જે કોઈ પણ સંતો થઈ ગયા એમાં સંત શ્રી દેવગણજી બાપા ગોપીનાથા મોરબંદર 750 વર્ષ પહેલા એમને અવતરણ કર્યું. એમની ચૈતન્ય સભામાં એ સમયગાળામાં 750 વર્ષ દેવગણજી બાપા અને મહાસતી લોયણ માતા એ બંને એક સમયમાં જ થઈ ગયા. મહાસતી લોયણ માતાએ આટકોટમાં અવતરણ કર્યું. તપોભૂમિ એમની આટકોટ અને સમાધિ સ્થાન બોરદેવી જુનાગઢ. એ પછી સંત મહાત્મા મુરદાસ બાપા આમોદરા ઉના ખાતે 350 વર્ષ પહેલા એમને અવતરણ કર્યું. એમની કર્મભૂમિ મોગિયાણા, ચૈતન્ય સમાધિ અને એમની તપોભૂમિ અમરેલીમાં. એ જ રીતે એક બીજા સતી માતા આપણા સમસ્ત દુહા સમાજમાં 150 વર્ષ પહેલા છે, સતી વાલબાઈ, કે જેમના વિશે અત્યાર સુધી આપણો સમસ્ત દુહા સમાજ સાવ અજાણ છે. ભાગ્યે જોઈએ કદાચ એક ટકો દુહા સમાજ એમનાથી પરિચિત હોય. એટલે દુહા સુધા જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ સરકારી કોન્સેપ્ટ અમદાવાદ દ્વારા એક ધન જાગરણ અને ધર્મ જાગરણની એક અભિયાન શરૂ કરવા. અરસાવાણી તો પરિચય આપો તો આપણા સમસ્ત દુહા સમાજના મકવાણા પરિવારના દીકરી છે પૂર્વાશ્રમના, મકવાણા પરિવારના દીકરી છે, પિત્રોડા પરિવારમાં એમનું રાઠોડ છે, રાઠોડ પરિવાર એમનું મોસાળ છે અને પૂર્વજન્મના કર્મ અને એમનું ભજન એટલી ભક્તિ કે અત્યારે એ ચારણ શક્તિ ખૂબ ગોવાની આશ્રમ ધોલેરામાં એમનું ભજન કરે છે. આપણા આશીર્વાદ મેળવવા માટે થઈને કે આપણા દુહા સમાજમાં ધર્મની સાથે એકતા આવે અને આપણા સંતોની મહાત્મા આપણા સમસ્ત દુહા સમાજ સમજતો થાય. બીજા અનેક સંતો થઈ ગયા પણ આપણે આપણો દુહા સમાજ જો આપણા દુહા સંતોને જો માન ન આપે, એનું મહત્વ ના સમજે તો નકામી વાત, એ બહુ દુઃખની વાત છે. એટલા માટે થઈને આપણે ધર્મ સાથે આપણા દુહા સમાજની એકતા થાય અને ધર્મનું એક વેગ વળે અને આપણા સંતોનું મહાત્મ્ય વધે. એ બધી ચામુંડા અતિથિગ્રહથી આપણા ધર્મયાત્રાનું પ્રસ્થાન થયું છે. પહેલો મુકામ અહીંયા ખાસમાં ગયો છે. અહીંથી આગળ જઈશું રાત્રિ રોકાણ સમાખ્યારીમાં છે અને આવતીકાલે બાદરગઢમાં સતી વાલબાઈમાંનો ચૈતન્ય સમાધિ સ્થાન છે અને એ સમાધિ સ્થાનનું મંદિરનું પુનરોદ્ધાર કાર્ય હમણાં થયું છે અને આવતીકાલે 3 તારીખે સતી વાલબાઈમાંની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. એટલે આપણે આ બંને વસ્તુને એક સાથે જોડી લીધી છે અને સતી વાલબાઈમાં છે આપણે દુહા સમાજ જાણતો થાય, એમને મહત્વ આપતો થાય તો સતી વાલબાઈમાં આપણા આશીર્વાદ આપણને મળે. એ ઉપરાંત કે આપણા સમસ્ત દુહા સમાજ ઉપર કોઈ એવું એક કપડ કારણ છે કે જેને લીધે આપણે 5 દુહા લઈએ નથી થતા. આજે હું પણ એક મંડળનો પ્રમુખ તરીકે છું, તમે પણ કોઈને કોઈ મંડળ સાથે જોડાયેલા છો, તો આપણી જે કમિટી છે 11 વ્યક્તિ એમાં પણ એક જ પણ નથી થતું. દરેકને ખ્યાલ હશે મોટા ભાગના આમાં આગેવાનો જ છે મંડળના. તો જ્યાં આપણે 5 આગેવાનના ભેગા થઈ શકીએ તો પછી આપણો સમાજ ત્યાંથી એક થઈ શકવાનો. તો એ કારણ શું છે, એ કારણનું આપણે નિરાકરણ કરવું. એટલા માટે થઈને અરસાવાણીનું પણ આપણે માર્ગદર્શન લેવાનું. મારો સમાજ, મારા ભાઈઓ, મારા મામા મોસાળ, મારું કાકા કુટુંબ અને આજે મને સમાજ ભેગો થયો, બહુ આનંદ થયો અને આજે એમને વાત કરી કે આપણે જે બ્રિજ વાળીએ છે અને એમણે જે વાત કરી કે આપણો સમાજ ભેગો નથી થતો અને કે સતી વાલબાઈ માના કોઈ દિવસ રાત પણ તમે એવા કેવા કર્મ કર્યા હશે. મારી જોડે તો ચારણ જગદંબા છે, આ તમારી કોઈ દીકરી નથી, અત્યારે હું ચારણ જગદંબા બોલું છું. એટલે તમારા કહેવામાં નસીબ હશે તો ચારણ જગદંબા એટલે ભક્તિ હશે તો તમારે ગર્વ લેવો જોઈએ કે ચારણ જગદંબા. ચારણો એમ કે ચારણો તો અમારામાં પ્રગટે છે. ના, એવું નથી. તમારી ભક્તિ હોય ને તો ચારણ જગદંબા તો 18 વરણમાં છે. ચારણ કોઈ એમ કે ને કે ચારણો અમે ના માનીએ ત્યારે મારી મા ભૂત વાઘાડી એમ કહે છે કે હું ભૂત વાઘાડી ચારણ જગદંબા અહીંયા હાજરા બેઠી છું. પણ કદાચ કોઈ વાલબાઈ માની જે વાત છે અને એનું પણ કંઈ
છું જ નહીં, જેમની નાસર છું. મેં પણ બધું છોડી દીધું છે. મને કોઈ ખૂબ હોય છે, પણ અમારે ભાઈએ વાત કરીએ કે આ એકતા એક શક્તિ છે, એ શક્તિનું સ્વરૂપ છે. પણ એમની ભાવના કેવી કે અમારી જ્ઞાતિમાં એક શક્તિ છે, જોગમાયા, એ પ્રગટ છે. પછી ભલે આગળ સતીઓ ઘણી થઈ ગઈ, સંતો મુનિઓ, જેમ ભાઈએ વાત કરી તેમ કે વાલભાઈમાં એ પણ સતી હતા, એને પણ એકતાનું પ્રતીક ધારણ કર્યું હતું કે સમગ્ર મારી આખી નાચ ગંગાથી અમે તરીએ છીએ. અને આપણે એટલું ગૌરવ છે આપણી જ્ઞાતિમાં, લુહાર જ્ઞાતિમાં પણ એટલું ગૌરવ છે કે કોઈ આવી જોગમાયા, અમે તો ચારણો આદિ અનાદિથી તો એના ઉપાસક છીએ, પણ કયો એવો માણસ હોય કે માને ન માનતો હોય? તા મોઢે બોલું માં, મને હાથે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આપણને જન્મ દેનારી એ જનેતા પણ આપણી માં છે, પણ આ ચોટીલા અને પાદર ઉપર બેઠી ચામુંડા પણ આપણી માં છે. પછી ગોટ ભવાની હોય કે કરતા હરતા શ્રીહિંકારી, કાલી કાલ રયન કૌમારી, સતી શેખરા શિક્ષરનારી, જનની માવણ જોજણધારી, ધવા ધવગળ ધવધવ ધવડા, કૃષ્ણા કબજા કતરી કમળા, અન ચલા ચલા ચામુંડા ચપલા વિકટા હોય. કોઈ અમને જાતિનો ભેદ હોય જ નહીં ચારણને. 18 વર્ણમાંથી કે સંત જન્મે તો કારણ કે એ ભક્તિનો પ્રતાપ છે. એમ આપણી ભક્તિ આ કળયુગની અંદર અત્યારે મને એવું લાગે છે કે ટોચ સ્થાને હોય તો જોગમાયા પ્રગટતી હોય છે. આ હિન્દુસ્તાનનો એ નિયમ છે કે આ જોગમાયા, અને અમે ચારણો પક્ષપાતી બન્યા અને શરણનું જનની તણું લીધું. એટલે અમે એની પાછળ ફરવી છીએ. એનું કારણ માત્ર કોઈ લવ લાલચ કાંઈ જોતું નથી અમારે, પણ આવી જોગમાયા જ્યારે જન્મતી હોય ને ત્યારે અમે બસ માત્ર વંદન કરીએ છીએ. આભાર માનું છું. અને બીજું, અમે નાનું એવું આયોજન કરી અને તમારું સન્માન કરવા માટે ભેગા થયા છે. અને આ ખરું કાર્ય જગદંબા અને વિશ્વકર્મા દાદા સફળતા ભકે અને તમારી યાત્રા સુખદ રહે એવી અમે કાંગડ જ્ઞાતિ વતી શુભેચ્છા પાઠવીએ છીએ. બોલો બાલભાઈ. અને બીજું, માતાજી આવ્યા છે તો હવે ફૂલ હાથથી એમનું સ્વાગત કરવા અહીંથી સાથે 4 જણા ઘણા છે. લુહાર સુધાર દુર્ગ જાતિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપનું સ્વાગત કરું છું. હાર્દિક અભિનંદન. આવું રાખી દો. આમ કહીએ તો અંગૂઠા છાપ છે, અભણ છે, પરંતુ વિશ્વકર્મા ભગવાનનું એક આખું પુસ્તક એમણે લખ્યું છે અને વિશ્વકર્મા દાદાનો પ્રચાર કરે છે. એ પુસ્તક ત્યારે લગભગ 13મી કે 14મી વખત એમણે સુધારા સાથે બનાવ્યું છે. અત્યારે 13મી કે 14મી વખત સુધારા સાથે લખાણ ચાલુ છે અને હવે પ્રકાશિત થશે. પરંતુ એમનો એક સતત પ્રયત્ન છે. હાલ એ નિવૃત્ત છે, એટલે સતત એમણે ધર્મ પ્રત્યે અને વિશ્વકર્મા દાદાનો પ્રચાર અર્થે એમનું જીવન ન્યોછાવર કરી દીધું. જ્યાં પણ એવો કંઈ પણ કાર્યક્રમ હોય એ જાય છે. એ સ્ટેજ ઉપર બોલી શકતા નથી, કારણ કે એમને એટલી બધી પાવર નથી. પરંતુ એમની પાસે એટલું બધું જ્ઞાન છે આપણા વિશ્વકર્મા દાદા વિશે, વિશ્વકર્મા ભગવાન વિશે, કે આપણે તો લગભગ હું એવું સમજું કે 1%ના 10મા ભાગ જેટલું આપણે કદાચ જાણતા હોય. રમેશભાઈમાં કોઈ માટે આપણે લાગ્યું
મહિલા મંડળે આ યાત્રા સંઘનું સ્વાગત અભિવાદન કર્યું એ બદલ વાંકાનેર જ્ઞાતિ મંડળ, યુવક મંડળ તથા મહિલા મંડળને લુહાર સુથાર જીવન સાથી ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર વ્યક્ત શા માટે કરવામાં આવ્યો. આપણા સમસ્ત લુહાર સમાજમાં ઘણા નામી અનામી સંતો સતી માતાઓ થયા, પરંતુ આપણા લુહાર સમાજ એ વિશે ઘણો બધો અજાણ છે. એમના જે દેવસ્થાનકો છે એ વિશે પણ અજાણ છે. તો એનું એક મહાત્મા વધે, એનો પ્રચાર થાય અને આપણા સંતોના આશીર્વાદ, સતી માતાઓના આશીર્વાદ સમસ્ત લુહાર સમાજ ઉપર વરસે અને લુહાર સમાજનો એકત્વ વધે, એવું એક નાનકડા આશય સાથે બીજ રોપવામાં આવ્યું છે. આ
છે